ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. વાગરા પોલીસે ઐતિહાસિક ઓપરેશન પાર પાડ્યું છે. વાગરા તાલુકાના કલમ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ 20,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ ફૂલતળિયાનાઓએ નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે કલમ ગામની નવીનગરીમાં રહેતો સાજીદ મોહમ્મદ સણવી નામનો ઇસમ તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને તેનું છૂતક વેચાણ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ સક્રિય બની હતી. વાગરા પીઆઈ ફૂલતળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સાજીદના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. આકસ્મિક દરોડાથી સ્તબ્ધ થયેલા આરોપીના ઘરની તલાશી લેતા પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જ 1 કિલો 341 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સણવીની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા સાથે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાંટો, મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 20,910 થાય છે. વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આમોદના પીઆઈ આરબી કરમટિયાને તપાસ સોંપવામાં આવી છે. આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પીઆઈ ફૂલતળિયાની સાથે અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, વિપુલભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રકાશકુમાર, પ્રવીણસિંહ, શૈલેષભાઈ અને કાજલબેન સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીની સૂચના મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફૂલતળિયાના હોય તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ. તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, ઈશ્વરભાઈ નાઓને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે. તે અંતર્ગત પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતા તેના ઘરમાંથી લગભગ 1 કિલોગ્રામ અને 341 ગ્રામનો ગાંજો મળી આવેલો હતો, જેની કિંમત રૂપિયા 13,410 થાય છે. તથા તેના ઘરમાંથી વજન કાંટો, મોબાઈલ ફોન તથા 1,000 રૂપિયા વેચાણના એમ મળી 20,910 રૂપિયાની મુદ્દામાલ સાથે સદર ઇસમને પકડી પાડવામાં આવેલ હતો. સદર તોહમતદાર સાજીદ મોહમ્મદ સણવી વિરુદ્ધ એનડીપીએસ કલમો અંતર્ગત વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર તોહમતદારે આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ફૂલતળિયા નાઓ ચલાવી રહેલ છે. માલ જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો? જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો. એ બાબતે